મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે અમે સતત ઘણા દિવસોથી હરેક વોર્ડમાં 1 થી 11 વોર્ડમાં વોર્ડ વાઇઝ જે ફરિયાદ લોકોની હોય નગરપાલિકાને અનુલક્ષીને કે જે પાણી, ગટર, લાઇટ અને અન્ય સમસ્યા હોય એના ફોર્મ લઈને ભરવા માટે નીકળ્યા છે। ત્યારે તમામ વોર્ડોમાં 1 થી વોર્ડ લઈને તમામ વોર્ડોમાં ખૂબ મોટી પ્રમાણમાં લોકોની સમસ્યા છે। નગરપાલિકાની સંપૂર્ણ રીતે બેદરકારી આવી રહી છે। નગરપાલિકા દ્વારા લોકોના પાસેથી ટેક્સ લેવામાં આવે છે। વેરાવળ પાટણ ભીડિયા નગરપાલિકા દ્વારા લોકો પાસેથી ટેક્સ લેવામાં આવે છે, પણ જરાય કામગીરી કરવામાં નથી આવતી। લોકોના ટેક્સના રૂપિયા જે છે એ એક ખોટી જગ્યાએ વાપરવામાં આવે છે, ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। ત્યારે આજ મેં રોજ જોયું ત્યારે લોકોએ મને કીધું કે તમે અહીંયા આવ્યા છો, રૂબરૂ ફોર્મ ભરો છો તો રૂબરૂ જોઉં ત્યારે મને લોકો દ્વારા બતાડવામાં આવ્યું ત્યારે મોટે પાયે ગટરોના પાણી રોડ રસ્તા ઉપર છે। અહીંયા પાછળ તમે જોઈ શકો છો તો અહીંયા તો ઓછામાં 3 કે 4 વીઘા જે લોકો આજુબાજુ રહે છે વચ્ચોવચ્ચ ત્યાં ગટરનું પાણી ભરાયેલું છે અને રોડ રસ્તા ઉપર ગટરનું પાણી ભરાયેલું છે। ત્યારે ખૂબ રોગચાળો એ ફાટી નીકળ્યો છે અને લોકોની સમસ્યા પણ ખૂબ ખરાબ છે। ત્યારે આ વેરાવળ પાટણ ભીડિયા નગરપાલિકાની જિમ્મેદારી આવી છે કે તાત્કાલિક ધોરણે જે ગટરોની પાઇપલાઇનો તૂટી ગઈ છે એ જોઈન્ટ દેવામાં આવે। હારે પીવાની પાણીની લાઈન છે એની સાથે ગટરનું પાણી પણ આવે છે। લોકોને પણ રોડ રસ્તાની સુવિધા તો નથી આપી શકતા, પણ લોકોને ગંદુ પાણી પીવું પડે છે। ત્યારે મેં પોતે એક ધારાસભ્ય તરીકે મુલાકાત લીધી છે અને તમામ લોકોને આ ફોર્મ ભરવાનું કીધું છે। ત્યારે કંઈક ગેસની લાઇનનું પણ કામ ચાલતું હતું, એના દ્વારા પણ ખૂબ નુકસાન કરવામાં આવ્યું છે। ત્યારે રોડ રસ્તા તો જોવા નથી મળતા, પણ ખૂબ ગટરોનું પાણી ચારેકોર ફેલાયેલું છે, 3 વીઘામાં ફેલાયેલું છે। પાણી સાથે પણ મળેલું છે, ત્યારે આજ લોકોને ગંદુ પાણી પીવું પડે છે। ત્યારે આ તમામ સમસ્યા લઈ અને હું